टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી। આ બંનેને ગુડ મોર્નિંગ। નીરજ, કયા સ્ટોક્સ પર ફોકસ રહેશે આજે? जी गुड मॉर्निंग चांदनी। અને ખાસ કરીને જો આજના દિવસે હવે આપણે શરૂઆત એનાથી જ કરીએ કે જ્યાં આગળ યુદ્ધની અસરને કારણે જે ઓપરેશન્સ પર વિક્ષેપ પડ્યા છે એની અપડેટ આપણને આવતી જોવા મળી રહી છે। આજે જિંદાલ સ્ટેનલેસ તરફથી આપણને અપડેટ આવતી જોવા મળી છે। એમણે ખાસ કરીને એટલું કહ્યું છે કે જે વેસ્ટ એશિયાની અંદર અત્યારે યુદ્ધ ચાલી રહ્યા છે એનાથી કંપનીના જે ઓપરેશન્સ છે એના પર અસર પડી છે, કારણ કે ફ્યુલ શોર્ટેજ અને શિપિંગની અંદર ડિલે થઈ રહ્યું છે એની અસર એક ઓવરઓલ કામકાજ પર આવતી જોવા મળી રહી છે। એમનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ જેવા કે એલપીજી, પ્રોપેન અને અન્ય નેચરલ ગેસની જે અત્યારે ઉપલબ્ધતા થોડીક મર્યાદિત થઈ છે એને કારણે ખાસ કરીને ઘણા બધા પ્લાન્ટોની અંદર જે પ્લાન્ટ્સ છે એને રેશનલાઇઝ કેપેસિટીની ઉપર અત્યારે ઓપરેટ કરી રહ્યા છીએ। વેસલ ડાયવર્સન અને લોંગર ખાસ કરીને સમયગાળો છે એ વધવાને કારણે પણ સપ્લાય ચેઇન પર એક અસર પડતી જોવા મળી રહી છે। એટલે હવે આ યુદ્ધનું જે લંબાઈ રહ્યું છે એની અસર ધીરે ધીરે અન્ય ઇન્ડસ્ટ્રીઝ પર પણ આવતી જોવા મળી રહી છે। જોકે હજી ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ કેટલી આવશે, કયા પ્રકારે આપણને અહીંયાથી મોટા ઓવરઓલ એક ઉત્પાદન પર કેટલી અસર આવતી જોવા મળી છે એ બધાની વાત બહુ ડિટેલની અંદર કંપનીએ નથી કરી, પરંતુ જે પ્રકારે ચોક્કસથી આપણને આજે આ અપડેટ આવતી જોવા મળી રહી છે, આજે કદાચ આપણને થોડો ઘણો ઘટાડો અહીંયાથી વધતો જોવા મળી શકે। તો કે ઓલરેડી જુઓ શુક્રવારે 5% ઘટાડો આપણે જોઈ લીધો છે, પરંતુ ત્યારબાદ આ અપડેટ આવતા કદાચ આપણને વધારે ઘટાડો આવતો જોવા મળી શકે છે। બીજી તરફ ઇન્ટરગ્લોબ એવિએશન એમણે પણ હવે એર ઇન્ડિયાને પગલે જે ફ્યુઅલ સરચાર્જ હતો એની જાહેરાત કરી દીધી છે। 14 માર્ચથી તેમણે આ સરચાર્જની અંદર વધારો કર્યો છે। એટીએફના ભાવ વધવાથી એમણે ખાસ કરીને આ પગલું આવવાનું હતું એ આપણને અપેક્ષા હતી। સ્થાનિક રૂટ્સ પર 425, આંતરરાષ્ટ્રીય રૂટ્સ પર 2300 સુધીનો સરચાર્જ છે, પરંતુ એટલું ધ્યાન રાખજો કે આ જે આંતરરાષ્ટ્રીય રૂટ્સ છે એમાં તમે કેટલા દૂર જઈ રહ્યા છો એના આધારે આ સરચાર્જ છે 2300 સુધીનો એક વધારો છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખજો આજના દિવસે। ચોક્કસથી તમને અહીંયા આજના દિવસે થોડી ઘણી કદાચ કોઈક રિકવરીના સંકેતો મળે। ઓવરઓલ એક પોઝિટિવ સમાચાર છે, કંપની પોતાની ખોટ ઓછી કરવા માટેનું અહીંયાથી વિચારી રહી છે, પરંતુ ચોક્કસથી એનાથી કદાચ આપણને કેવી ઇફેક્ટ આવે છે એ જોવાનું રહેશે। જો સિટી ખાસ કરીને અહીંયાથી બાય કોલ આપી રહ્યું છે, 5100ના ટાર્ગેટ અહીંયાથી ખાસ આપતું જોવા મળી રહ્યું છે। એમનું કહેવું છે કે સેક્ટર વાઇડ સરચાર્જને કારણે જે યીલ્ડ છે અરાઉન્ડ લગભગ 8થી 10% જેટલી વધતી જોવા મળશે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનું છે। અને વેસ્ટ એશિયાના ઓપરેશન અહીંયાથી થોડાક હિટ થયા છે, એટલે એના પર પણ એક ધ્યાન રાખજો। આજના દિવસે અહીંયાથી એક પોઝિટિવ સમાચાર આપણને આવતા દેખાઈ રહ્યા છે, પરંતુ રિએક્શન કેવું છે તે અત્યારે કહેવું થોડું અઘરું છે, ધ્યાન રાખતા રહીશું ઇન્ટરગ્લોબ એવિએશન પર પણ। બીજી તરફ વારી એનર્જીસ આજના દિવસે થોડુંક પોઝિટિવ કદાચ રહી શકે છે, કારણ કે જો નાગપુરની અંદર તેમણે 10 ગીગાવોટના ઇન્ટિગ્રેટેડ ઇન્ગોટ અને વેફર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની શરૂઆત કરવાની વાત કરી છે। લગભગ 6200 કરોડનું એક માતબર રોકાણ કંપની અહીંયાથી કરશે। જોવાનું રહેશે 6200 કરોડનું જે રોકાણ છે ઇન્ટરનલ અપ્રુવલ્સથી આવે છે કે કોઈક અન્ય રૂટથી તેઓ લાવે છે એ જોવાનું ખાસ છે, એટલે એના પર કંપનીની એક સ્પષ્ટતા રાખવાની રહેશે। ઓવરઓલ જે પ્રકારની અત્યારે કેપેસિટી તેઓ ડેવલપ કરવા માંગી રહ્યા છે ઘણું પોઝિટિવ કહી શકાય વારી એનર્જીસ માટે। ધ્યાન રાખીશું કઈ રીતે આજના દિવસે અહીંયાથી આપણને એક અપડેટ રિએક્શન આવતું જોવા મળે છે। સમાચાર નો ડાઉટ પોઝિટિવ છે, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં બજારમાં પોઝિટિવ સમાચારમાં પણ કદાચ આપણને કોઈક નેગેટિવ રિએક્શન આવતા જોવા મળે તો નવાઈ ન લગાવવી જોઈએ, પરંતુ સમાચાર અને અપડેટ ચોક્કસથી વારી એનર્જીસ માટે પોઝિટિવ છે। બીજી તરફ ડેટા પેટર્ન્સ ભારતીય હવામાન વિભાગ પાસેથી તેમને લગભગ 297 કરોડનો ઓર્ડર મળ્યો છે। ડોપલર વેધર રડારના 34 યુનિટ સપ્લાય કરવા માટેનો એક બહુ મહત્ત્વનો ઓર્ડર અહીંયાથી ડેટા પેટર્ન્સને મળતો દેખાયો છે। આપણને ખબર છે કે જે બધી કંપનીઓમાં આપણને થોડી ઘણી રાહત જોવા મળી છે એમાંથી ખાસ કરીને શરૂઆતી યુદ્ધના તબક્કાની અંદર જે ડિફેન્સ કંપનીઓની અંદર તેજી આવી હતી એમાં ડેટા પેટર્ન પણ સામેલ હતો, એટલે અહીંયા જે એટલો આપણને મોટો ઘટાડો જોવા નથી મળ્યો અને ચોક્કસથી આ સમાચારથી આજે કદાચ તમને ફરી પાછી પોઝિટિવિટી ડેટા પેટર્ન્સની અંદર જોવા મળી શકે। સમાચાર પણ પોઝિટિવ છે।
બીજી તરફ તમારે દિલીપ બિલ્ડકોન પર નજર રાખવાની છે. ખાસ કરીને તેમને 160 કરોડના EPC પ્રોજેક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવી હતી. ઓડિશામાં બ્રિજ અને કન્સ્ટ્રક્શન કોર્પોરેશનમાં બીડ ભરી હતી અને 6 લેનનો એક ડાયવર્ઝન રોડ અને સર્વિસ રોડનું ડેવલપમેન્ટ કરવાનું છે. 18 મહિનામાં કામ પૂર્ણ કરવાનું છે, એટલે ધ્યાન રાખવાનું રહેશે કઈ રીતે આગળ આપણને અહીંયાથી આ દિલીપ બિલ્ડકોનમાં મહત્ત્વનું રહેતું જોવા મળે છે. પરંતુ 160 કરોડનો ઓર્ડર થોડોક પોઝિટિવ રહી શકે છે. બીજી તરફ રેમકે ઇન્ફ્રા ખાસ કરીને ધ્યાન રાખજો. MIDC એટલે કે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સાથે તેમની સબસિડારીએ 3000 કરોડના કન્સેશન કરાર કર્યા છે. મહા ઇન્ટિગ્રેટેડ લાઈફ સાયન્સ સિટીએ કરાર કર્યા છે. ખાસ કરીને અહીંયાથી દિઘી પોર્ટ પર ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખાતે હાઈટેક ફાર્માસ્યુટિકલ પાર્ક ડેવલપ કરશે કંપનીને. લગભગ 1000 હેક્ટર જમીન પર આ પાર્ક બનાવવામાં આવશે, એટલે એના પર એક ફોકસ રાખીશું. લાંબા કરાર છે, મોટા કરાર છે. આજના દિવસે ચોક્કસથી અહીંયા તમને એક પોઝિટિવિટી રહેતી જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ તમારે રાખવાનું છે. છેલ્લે બેજલ પ્રોજેક્ટ્સ મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની પાસેથી 700 કરોડનો ઓર્ડર મળ્યો છે. પુણેની અંદર સબસ્ટેશન બનાવવા માટેના ઓર્ડર અહીંયાથી ખાસ કરીને મળતો દેખાયો છે અને કંપનીના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો સિંગલ ઓર્ડર છે 700 કરોડનો. ધ્યાન રાખજો, આજના દિવસે અહીંયા પણ તમને કદાચ કોઈ પોઝિટિવિટી આવતી જોવા મળી શકે છે. અને છેલ્લે સીમેક પર નજર રાખવાની છે. ONGC પાસેથી 411 કરોડનો ઓર્ડર મળ્યો છે. ખાસ કરીને સુપ્રીમ હાઇડ્રો સાથે મળીને ONGC પાસેથી આ ઓર્ડર મળતો દેખાયો છે વેસલના ઓપરેશન અને મેન્ટેનન્સ માટેનો. ધ્યાન રાખીશું અહીંયા પણ. આ જ્યારે સમાચાર પોઝિટિવ છે, રિએક્શનનું ધ્યાન ખાસ કરીને રાખવાનું છે. એટલે ઘણા બધા ઓર્ડર્સ આજના દિવસમાં આપણને મળતા દેખાયા છે કંપનીને, એટલે કદાચ એને લઈને આપણને એક્શન રહેતું જોવા મળી શકે. પરંતુ આરતી, તમારી પાસે પણ ઘણું લાંબુ લિસ્ટ, ખાસ ક્યાં નજર? જે શરૂઆત આપણે JSW સ્ટીલ સાથે જ કરીએ તો અહીંયા મોઝામ્બિક બેસિનમાં પ્રીમિયમ હાર્ડ કુકિંગ કોલસાના નિષ્કર્ષણ માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. અને સ્ટીલ ઉત્પાદન માટેનો પ્રાથમિક કાચો માલ પ્રીમિયમ હાર્ડ કુકિંગ કોલ છે, જેના માટે અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. JSW સ્ટીલ આ પ્રોજેક્ટમાં 92.19% હિસ્સો ધરાવે છે, એટલે અસર આપણને કાઉન્ટર પર જોવા મળી શકે છે આ સમાચારની. ધ્યાન રાખવાનું રહેશે JSW સ્ટીલ માટે. નેક્સ્ટ GMR એરપોર્ટ્સનું કાઉન્ટર છે. બીડ જીતવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે અહીંયા, જ્યાં દિલ્હી એરપોર્ટ અપગ્રેડ કરવા માટે કંપનીએ બીડ જીતી છે. કાર્ગો ટર્મિનલ 1ના ઓપરેટ અને અપગ્રેડ માટેની બીડ અહીંયાથી જીતી છે. અને પહેલા વર્ષમાં આવક શેર લગભગ 340 કરોડ રહેવાના અનુમાન અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. તો GMR એરપોર્ટ્સ પણ આ સમાચારના લીધે એક થોડી પોઝિટિવ અસર બતાવી શકે છે, ધ્યાન રહેશે. નેક્સ્ટ JK લક્ષ્મી સિમેન્ટનું કાઉન્ટર છે. અહીંયા પણ કંપની બીડર તરીકે જાહેર થઈ છે, જ્યાં આસામમાં ઓક્શનમાં JK લક્ષ્મી સિમેન્ટ બીડર તરીકે જાહેર થઈ છે. જુઈ પાહર ન્યૂ ઉમરાંગસો લાઇમસ્ટોન બ્લોક માટે કંપનીની બીડર તરીકે પસંદગી કરવામાં આવી છે. અને આ બ્લોક અંદાજે 405 હેક્ટરમાં ફેલાયેલો છે. સાથે સિમેન્ટ બનાવવા માટે લાઇમસ્ટોન જે છે તે એક મુખ્ય કાચો માલ છે અને મોટા બ્લોક્સથી કંપનીને લાંબા ગાળે કાચા માલની સરળતા જે છે તે અહીંયાથી મળતી જોવા મળશે. તો ધ્યાન રાખવાનું રહેશે JK લક્ષ્મી સિમેન્ટ માટે. પોઝિટિવ સમાચાર છે, સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે એના પર ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર વાટેક વાબાગનું છે. મેગા ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીના જોઈન્ટ વેન્ચરને ADB દ્વારા ફંડ પૂરું કરવા માટે મેગા ઓર્ડર્સ મળ્યા છે. અને ચેન્નઈ મેટ્રોપોલિટન વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડ પાસેથી આ ઓર્ડર કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. સાથે ચેન્નઈ શહેરમાં જે લ્યુપ્ડ વોટર ગ્રીડ છે એની સર્વિસ પૂરી પાડવા માટેના ઓર્ડર મળ્યા છે. 54 મહિના અને ત્યારબાદ 10 વર્ષ માટેના ઓપરેશન અને મેન્ટેનન્સનો ઓર્ડર પણ કંપનીને મળતો દેખાયો છે. અને આ પ્રોજેક્ટમાં સેન્ટ્રલ SCADA સિસ્ટમનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવશે, જેમાં પાણીના વિસ્તરણનું ડિજિટલ મોનિટરિંગ અને ઓટોમેટેડ કંટ્રોલ જે છે તે અહીંયાથી હવે શક્ય બનતું જોવા મળશે. તો ઘણા પોઝિટિવ ન્યૂઝ છે. એ કઈ રીતે અહીંયા નજર રાખવાની છે વાટેક વાબાબ અને કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ફિનો પેમેન્ટ્સ બેંકનું કાઉન્ટર છે. અહીંયા ફિનો પેમેન્ટ્સ બેંક સાથે સંકળાયેલા ગેમિંગ ટ્રાન્ઝેક્શનની ED તપાસ અત્યારે કરી રહી છે. અને હાલ સુધીમાં કુલ ડિપોઝિટ બેલેન્સ લગભગ 2900 કરોડનું નોંધાયું છે. 2 સપ્તાહમાં ડિપોઝિટ બેલેન્સમાં 9%નો ગ્રોથ જોવા મળતો દેખાયો છે. તો ધ્યાન રાખવાનું રહેશે ફિનો પેમેન્ટ્સ બેંક. અહીંયા મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એનું કઈ રીતે રિએક્શન સ્ટોક બતાવે છે, ફોકસ રહેશે.
નેક્સ્ટ અદાની પાવરનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે. કંપનીને મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડ પાસેથી એલઓએ મળ્યો છે અને લગભગ 1600 મેગાવોલ્ટના લાંબા ગાળાના થર્મલ પાવર સપ્લાય માટેના આ એલઓએ કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. એટલે એક અદાની પાવર પર પણ નજર રાખવાની રહેશે. જે રીતે પાવર કાઉન્ટર હમણાં આ યુદ્ધને લીધે ફોકસમાં આવ્યા છે, આ સમાચારના લીધે ફોકસ આપણને વધતું જોવા મળી શકે છે અદાની પાવર માટે. નેક્સ્ટ હિન્ડાલ્કોનું કાઉન્ટર છે. અહીંયા અમુક ક્લેરિફિકેશન આપવામાં આવ્યા છે, જ્યાં એલ્યુમિનિયમ એક્સટ્રોશન કામગીરી બંધ કરવાના સમાચારને પાયા વિહોણા અહીંયાથી કહેવામાં આવ્યા છે. કંપની તરફથી આ સ્પષ્ટતા આવી છે અને એલ્યુમિનિયમ કન્સ્ટ્રક્શન કામગીરી બંધ કરવામાં નથી આવી. સપ્લાય વિક્ષેપનું જોખમ 0.1%થી ઓછી કામગીરીને અસર અહીંયાથી કરતું જોવા મળી શકે છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે હિન્ડાલ્કો માટે. અહીંયા જે ક્લેરિફિકેશન આવ્યું છે ત્યારબાદ કાઉન્ટરમાં કઈ રીતે રિએક્શન જોવા મળે છે નજર રહેશે. નેક્સ્ટ મેડપ્લસનું કાઉન્ટર છે. અહીંયા સસ્પેન્શન ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. કર્ણાટકમાં એક સ્ટોરના ડ્રગ લાયસન્સ માટેનો સસ્પેન્શન ઓર્ડર કંપનીને મળ્યો છે. લાયસન્સ 2 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને સબસિડરી કંપની ઓપ્ટિવાલ હેલ્થ સોલ્યુશનનું લાયસન્સ અહીંયાથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અમુક શરતોના ઉલ્લંઘનને કારણે આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે, પગલાં લેવામાં આવ્યા છે. તો થોડી નેગેટિવ અસર, સેન્ટિમેન્ટલ ઇફેક્ટ મેડપ્લસના કાઉન્ટર પર બનતી જોવા મળી શકે છે, કારણ કે સબસિડરી કંપનીનું લાયસન્સ અહીંયાથી રદ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ કાઉન્ટર ઇન્ડો નેશનલનું કાઉન્ટર છે. એનસીએલટી પાસેથી મંજૂરી મળવાના સમાચાર આવતા દેખાયા છે, જ્યાં હેલિયોસ સ્ટ્રેટેજિક સિસ્ટમ્સ સાથેના મર્જર માટે એનસીએલટી પાસેથી મંજૂરી અહીંયા મળતી દેખાઈ રહી છે. તો ધ્યાન રાખવાનું રહેશે આ કાઉન્ટર કઈ રીતે રિએક્ટ કરે છે. નેક્સ્ટ પીએનજીનું કાઉન્ટર છે. સબસિડરી ગિલેટ ઇન્ડિયા માટે મોટો ઝટકો અહીંયા આવતો દેખાઈ રહ્યો છે, જ્યાં રાજસ્થાન રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે CTO એટલે કે કોન્સ્ટન્ટ ટુ ઓપરેટ રિન્યૂ માટેની અરજી નકારી છે અને ભિવાડી સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ માટે આ અરજી જે છે ત્યાંથી ફગાવવામાં આવી છે, જ્યાં ખાસ કરીને હેઝાર્ડિયસ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સના નિયમો હેઠળ આ અરજીને નકારવામાં આવી છે. તો ધ્યાન રાખવાનું રહેશે. થોડા નેગેટિવ સમાચાર છે. પીએનજી અહીંયા કઈ રીતે રિએક્ટ કરે છે. અને છેલ્લે આઈડીબીઆઈ બેંકની જો વાત કરી લઈએ તો અહીંયા ડિસઇન્વેસ્ટમેન્ટને સ્થગિત કરવાની શક્યતા જે છે તે બનતી દેખાઈ રહી છે, કારણ કે આઈડીબીઆઈ બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટને સૂત્રો તરફથી સમાચાર મળતા દેખાઈ રહ્યા છે કે અહીંયાથી સ્થગિત કરવામાં આવી શકે છે. ખરીદદારોએ અનામત કિંમત કરતાં ઓછી બોલી લગાવી છે. સાથે સરકાર અને એલઆઈસીનો 60.72% હિસ્સો વેચવાની યોજના અહીંયા બનતી દેખાઈ રહી છે, જેમાં આઈડીબીઆઈ બેંકને 6 ફેબ્રુઆરી સુધીમાં 2 બીડ ખાસ કરીને મળી હતી અને ઇન્ટર મિનિસ્ટ્રીયલ ગ્રુપ મુજબ બીડ જે રિઝર્વ છે એ પ્રાઇસ કરતાં ઓછી આપણને રહેતી દેખાઈ રહી છે. એને કારણે આ નિર્ણય જે છે તે અહીંયાથી લેવામાં આવી શકે છે, જ્યાં બેંકના ડિસઇન્વેસ્ટમેન્ટને સ્થગિત કરવાની પ્રક્રિયા જે છે અથવા તો શક્યતા જે છે તે આપણને અહીંયાથી બનતી દેખાઈ રહી છે. તો ધ્યાન આઈડીબીઆઈ બેંક પર આજે રાખવાનું છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા ફોકસમાં રહેશે. જે આ બધા સ્ટોક્સ પર